નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. આજે ભારત આવશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન. જયપુરમાં પીએમ મોદી સાથે ભવ્ય રોડ શોમાં લેશે ભાગ. બજેટ 2024 પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉજવ્યો હલવો સમારોહ. 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024. શેર માર્કેટની ઘટાડા સાથે શરૂઆત. સેન્સેક્સ 140 પોઈન્ટ તૂટ્યો. નિફ્ટી 21,450ની નીચે સરક્યો. આજે પોષી પૂનમે માં અંબાનો પ્રાગટ્ય દિવસ. અંબાજી મંદિરને કરાયો ફૂલોનો શણગાર. મંગળા આરતીમાં ઉમટી ભક્તોની ભીડ. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટી અને 4.8 ડિગ્રી. ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી. વિગતવાર સમાચાર જોઈએ. સૌથી પહેલા વાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાષ્ટ્રીય મતદાતા દિવસ દ્વારા મોટી સંખ્યામાં યુવા મતદારો સાથે વાત કરી અને ભાજપની યુવા પાંખ દ્વારા આ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. राष्ट्रीय मतदाता दिवस है. इस महत्वपूर्ण दिन देश के सबसे युवा मतदाताओं के बीच आना अपने आप में ऊर्जा से भर देने वाला है. मैं आप सभी को राष्ट्रीय मतदाता दिवस की बहुत बहुत बधाई देता हूं. साथियों, 18 से 25 वर्ष की आयु ऐसी होती है जब किसी का भी जीवन बहुत से बदलावों का साक्षी बनता है. इन्हीं बदलावों के बीच आप सभी को एक और जिम्मेदारी साथ साथ निभानी है. ये जिम्मेदारी दुनिया की सबसे बड़ी डेमोक्रेसी में भागीदारी की है. मैं जानता हूं कि आपकी एज में किसी भी नई शुरुआत के लिए सबसे ज्यादा एक्साइटमेंट होता है, लेकिन आपकी ये शुरुआत बहुत ही अलग है. वोटर लिस्ट में नाम रजिस्टर होते ही अब आप देश के डेमोक्रेटिक प्रोसेस का सबसे महत्वपूर्ण हिस्सा बन गए हैं. નવી દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ અવસર પર પ્રાસંગિક સંબોધનમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા. સાથે તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં જ સક્ષમ અને આત્મનિર્ભર ભારત બનશે. आत्मनिर्भर भारत, सेल्फ रिलायंट इंडिया और इसके साथ साथ विकसित डेवलप भारत, और इस सपने को साकार करने का सामर्थ्य आपके नेतृत्व में हमने नहीं, दुनिया ने देखा है और दुनिया ने उसका लोहा भी माना. इसलिए ऐसे आपके जैसे सक्षम नेतृत्व के माध्यम से हमें पूरा विश्वास है कि हम सक्षम भारत भी बनेंगे, विकसित भारत भी बनेंगे और आत्मनिर्भर भारत भी बनेंगे. और आज मतदाता दिवस पर इससे अच्छा अवसर क्या हो सकता है कि जिस देश की 60% से मोर देन 60% ऑफ द पॉपुलेशन इज लेस देन 35 साल की उम्र से कम की उम्र का 60% की जनसंख्या हमारे भारत देश की है. तो हमें विकसित भारत,
सामर्थ्यवान भारत, सक्षम भारत, आत्मनिर्भर भारत आपके नेतृत्व में होगा तो इन युवाओं के कंधों पर और इनके माध्यम से होगा। इस बात का हम વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ગુરુવારે જયપુરમાં મળવાના છે. બંને નેતાઓ વચ્ચે ડિજિટલ ડોમેન, સંરક્ષણ, વેપાર, સ્વચ્છ ઉર્જા, ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝાના ધોરણોને સરળ બનાવવા સહિતના ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા પર ચર્ચા થશે. ભારતની 2 દિવસીય મુલાકાતના ભાગરૂપે મેક્રોન ફ્રાન્સથી સીધા જયપુર પહોંચશે. તેઓ જયપુરમાં 6 કલાક રોકાશે અને પીએમ મોદી સાથે રોડ શોમાં ભાગ લેશે. આ સિવાય રામબાગ પેલેસમાં પીએમ મોદી અને ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે ભારત ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા થશે. મેક્રોન 26મી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ ખાતે 75મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે લગભગ 5:30 વાગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું જયપુરમાં સ્વાગત કરશે. ત્યારબાદ બંને નેતાઓ જંતર મંતર, હવા મહેલ અને આલ્બર્ટ હોલ મ્યુઝિયમ સહિત શહેરની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન જયપુરમાં 6 કલાકના રોકાણ દરમિયાન આમિર ફોર્ટ, જંતર મંતર, જયપુરમાં હવા મહેલની મુલાકાત લેશે. આ સાથે તેઓ આમિર ફોર્ટ ખાતે પરંપરાગત સંગીત અને નૃત્યનો સાંસ્કૃતિક કાર્યક્રમ જોશે. બંને નેતાઓ હોટલ તાજ રામબાગ પેલેસમાં દ્વિપક્ષીય ભારત ફ્રાન્સ સંબંધો સહિત ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર વાતચીત કરશે. તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને પીએમ મોદીના રોડ શો માટે જયપુર તૈયાર છે. રાજસ્થાનની રાજધાની જયપુર પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કરવા માટે તૈયાર છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગુરુવારે જયપુરથી તેમની 2 દિવસીય ભારત મુલાકાતની શરૂઆત કરી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મેક્રોનની મુલાકાત માટે તમામ તૈયારીઓ કરવા સૂચના આપી હતી. શહેરની સજાવટ અને લાઇટિંગની વ્યવસ્થામાં રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા અને પ્રાદેશિક કલાઓને વિશેષ રૂપે દર્શાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ₹19,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમની 1 દિવસની મુલાકાત પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ શહેરમાં પીએમની રેલી સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન મથુરા, પલવલ અને ચિપિયાણા બુર્જર દાદરી સેક્શનને જોડતી રેલ લાઇન અને અનેક રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ તરફ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરશે. ત્યારે બજેટની તૈયારી પ્રક્રિયાના અંતિમ તબક્કાનો ચિહ્નિત કરતો હલવા સમારોહ ગુરુવારે યોજાયો હતો, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડોક્ટર ભગવત કરાડ હાજર રહ્યા હતા. નોર્થ બ્લોકમાં આયોજિત હલવા સમારોહના પ્રસંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે અધિકારીઓ અને તેમના સાથીદારોને પોતાના હાથે હલવો પીરસ્યો હતો. બજેટ તૈયાર કરવાની લોક-ઇન પ્રક્રિયા શરૂ થતાં પહેલા જ દર વર્ષે પરંપરાગત હલવા સમારોહનું આયોજન કરાય છે. મહારાષ્ટ્ર એટીએસે બુધવારે નાસિકમાંથી એક એન્જિનિયરની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયાને ફંડિંગ કરવાનો આરોપ છે. એટીએસના જણાવ્યા અનુસાર 32 વર્ષનો આ આરોપી ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરે છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેણે 3 વખત આઈએસઆઈએસને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આતંકવાદ વિરોધી ટુકડી હવે અન્ય રાજ્યોમાં એન્જિનિયરના સહયોગીઓની માહિતીની તપાસ કરી રહી છે. એટીએસે નાસિકમાં આરોપીના ઠેકાણાઓ પર સર્ચ કર્યું હતું, જ્યાંથી ગુનાહિત દસ્તાવેજો સાથે મોબાઈલ ફોન, સિમ કાર્ડ, લેપટોપ અને પેન ડ્રાઈવ સહિત ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ભારતીય શેર બજાર સપ્તાહના ચોથા દિવસે ઘટાડા સાથે ખુલ્યું છે. માર્કેટમાં સતત ઘટાડો થવાથી રોકાણકારોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આજે બીએસસી સેન્સેક્સ 144 પોઈન્ટના ઘટાડા સાથે 70,915ના સ્તર પર ખુલ્યો. બીજી તરફ નિફ્ટી 45 પોઈન્ટના ઘટાડા સાથે આજના કારોબારની શરૂઆત કરી હતી. 21,408 આંક પર ખુલ્યો હતો. ઓટો શેરોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે અને બેંક નિફ્ટીએ પણ ઘટાડા સાથે શરૂઆત કરી છે.
આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા રાજ્યોના ટેબ્લોમાં મહિલા સશક્તિકરણની ઝલક જોવા મળશે. ઓડિશાના ટેબ્લોમાં હસ્તકલા અને હેન્ડલૂમ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી જોવા મળશે, જ્યારે છત્તીસગઢની ઝાંકીમાં બસ્તરના આદિવાસી સમુદાયમાં મહિલાઓની પ્રભાવશાળી ભૂમિકા જોવા મળશે. તમિલનાડુની ઝાંકીમાં 10મી સદીના ચોલા યુગ દરમિયાન લાગુ કરવામાં આવેલી મતદાન પ્રક્રિયાની પણ ઝલક જોવાશે. તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની ઝાંકીમાં મહત્વપૂર્ણ સિસ્ટમ્સ અને ટેકનોલોજીમાં મહિલા વૈજ્ઞાનિકોના નોંધપાત્ર યોગદાનને દર્શાવવામાં આવ્યું છે. આ વર્ષની પરેડમાં કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો તેમજ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 16 ઝાંકીઓ કર્તવ્ય પથ પર કૂચ કરશે. विकसित भारत का जो शीर्षक है उसी के अंतर्गत हमारा टेब्ल्यू है. इसमें आप देखेंगे कि जम्मू कश्मीर में क्या उन्नति हो रही है, क्या नई अपॉर्चुनिटीज हैं, वो ये दर्शा रहा है. आप स्टार्टिंग में देखेंगे इसमें जम्बू जू है, वो जम्मू कश्मीर का पहला फुल फ्लेज जू है और ये हमारी बायोडाइवर्सिटी और कल्चरल डाइवर्सिटी दोनों को कंजर्व करने का जो हमारी एफर्ट्स हैं वो दर्शा रहा है. Yeah, I'm leading the tableau as a contingent commander. Here we are trying to depict the 5 dimensions, that is land, air, sea, cyber and space. How the defense of all these 5 dimensions have been taken care by our systems which have been developed by DRDO. जो हमारा टेबल है वो मिनिस्ट्री ऑफ पोर्ट शिपिंग एंड वाटरवेज का है. पहले इस सेक्टर में लड़कियां बहुत कम जाया करती थी. पिछले 9 सालों में हम लोग नारी सम्मान की तरह से एक प्रोग्राम चला रहे हैं. तो जो हमारे वुमेन सी फेरर्स हैं, कैप्टन्स हैं, सी फेरर्स हैं, इनकी संख्या में पिछले 9 साल में 1100% की वृद्धि हुई है. हमारे काफ़ी सी फेरर्स जो हैं वो अब वुमेन हैं, जिनको ट्रेनिंग दी जा रही है, उनको क्लासेस दी जा रही हैं और बेकायदा उनका रिक्रूटमेंट हो रहा है. तो काफ़ी संख्या में महिलाएं हमारी इस व्यवसाय में आ रही हैं. પ્રથમ વખત ત્રણેય સેવાઓની મહિલા અધિકારીઓ પ્રજાસત્તાક દિવસ 2024ની પરેડમાં ફરજની લાઇનમાં ગૌરવ ઉમેરવા માટે સાથે આવશે. ફ્રેન્ચ લશ્કરી ટુકડી શાનદાર પ્રદર્શન કરશે. Jai Hind, I'm Flight Lieutenant Srishti Verma. I'm a commissioned officer into Indian Air Force and I joined the Indian Air Force in December 18. So it's been 5 years of my service with pride and honor. So this time we are marching with the all-women tri-service contingent on the Kartavya Path. And it's going to be a very historic moment for all of us. Jai Hind, I'm Captain Sharanya Rao. I'm from the Indian Army. I got commissioned in the Indian Army in 2021, so I've put in 2 years of service. I'm very fortunate that I'm leading the Army component of the Tri-Services contingent. This is a historic thing which is happening because first one, it is the 75th Republic Day Parade, and the second, that the Tri-Services contingent is marching on the Kartavya Path on the Republic Day. Jai Hind, I'm Sub-Lieutenant Anshu from Indian Navy. I'm leading the Navy part of the Tri-Services contingent. तो इस बार जो अलग है कर्तव्य पथ पे, वो ऐसा पहली बार हो रहा है कि तीनों सर्विसेज से अग्निवीर एक साथ आए हैं और वो एक साथ मार्च कर रहे हैं. हमारे यूनिफॉर्म के अलावा हमारी ड्रिल में कोई डिफरेंस नहीं है. The only difference that you will see in the contingent is the difference in uniform. The 26th January parade, which is being presented on the Kartavya Path, it is women-centric. So there will be a very large participation of women on this parade, from the marching contingents to the contingent commanders to women on the camel backs to the women on the mechanized platforms which will roll down the Kartavya Path, as also the motorcycle display. આર્મ ફોર્સ મેડિકલ સર્વિસની મહિલા ટીમ પહેલી વખત કર્તવ્ય પથ પર પરેડ સમારોહમાં જોડાશે. તેને લઈને તેઓએ ખુશી વ્યક્ત કરી છે. ફરજના માર્ગે હોસ્પિટલની બહાર નીકળવું એ આર્મ્સની મહિલા અધિકારીઓ માટે એક ઐતિહાસિક અને ગર્વની ક્ષણ છે. આર્મ્સની મહિલા અધિકારીઓ પ્રજાસત્તાક દિવસ 2024ની પરેડમાં પ્રથમ વખત કૂચ કરશે.
एक रिप्रेजेंटेटिव हैं और आर्मी डेंटल कोर के एक ऑफिसर हैं एंड हमारा कंटिजेंट 144 मिलिट्री नर्सिंग आर्म फोर्सेस मेडिकल सर्विसेज कंटिजेंट जो कि हिस्ट्री में पहली बार कर्तव्य पथ पे मार्च कर रहा है, उसको लीड कर रही हूँ। और हमारे कंटिजेंट में आर्मी मेडिकल कोर के और नेवल मेडिकल ऑफिसर और एयरफोर्स मेडिकल ऑफिसर के एक रिप्रेजेंटेटिव हैं और आर्मी डेंटल कोर के एक ऑफिसर हैं एंड हमारा कंटिजेंट 144 मिलिट्री नर्सिंग सर्विसेज के ऑफिसर्स से बना हुआ है। The training part, that is 4 months extended and rigorous training that was different from our normal work routine. Woke up 3 a.m. in the morning, going for a 10-kilometer run and the at a stretch and the march pass. It was very, very challenging for us, but we have unveiled all the challenges at every stage. I must say that we really toiled our days and night, gave our sweat, put in so much of effort and gone through so much of hardship that to be shaping ourselves to be able to achieve that perfection which is expected out of us on 26th January. And today really I must say we have that sense of accomplishment and achievement within us, and we all are ready to march on Kartavya Path with all the pride, waiting for the moment to come to create history. પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર પહોંચવામાં જનતાને કોઈ સમસ્યા ન થાય તે માટે દિલ્હી મેટ્રો સવારે 4 વાગે શરૂ થશે। દિલ્હી મેટ્રો સેવાઓ સવારે 6 વાગ્યા સુધી 30 મિનિટના અંતરાલથી ચાલશે અને આ પછી ટાઈમટેબલ રાબેતા મુજબ અનુસરવામાં આવશે। દિલ્હી મેટ્રોના અધિકારીઓના જણાવ્યા અનુસાર જે મુસાફરોના આમંત્રણ કાર્ડમાં 1 થી 9 અને V1 V2 નંબર છે તેઓએ ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશન ઉપર ઉતરવાનું રહેશે। ભગવાન રામ લલ્લાના દર્શન કરવા માટે ભક્તો યાત્રાધામ શહેર અયોધ્યામાં ઉમટી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલ્લાનો અભિષેક કર્યાના એક દિવસ બાદ મંગળવારે રામ મંદિરના દરવાજા સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યા છે। રામલલ્લાના દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અયોધ્યા આવી રહ્યા છે। ત્યારે બે ભાઈઓએ હનુમાનગઢી મંદિરથી રામ મંદિર સુધી પેટના બળે આળોટીને રામલલ્લાના દર્શને પહોંચ્યા હતા। हरिद्वार से जल लेकर के चले थे 8 जनवरी को जी, 8 जनवरी को जल लेकर के चले तो ये 15 को अयोध्या आ गए थे। तो 23 में इन्होंने रामलला के दर्शन करे, जो जल लाए थे साइकिल से, ये इन्होंने जल चढ़ाया। उसके बाद में वहां गए तो इनके मन में इतने भावुकता उठी उनका फेस देख करके, तो फिर इन्होंने कहा कि रामलला के हमें अब कई बार दर्शन करने हैं। तो 23 में करे, आज 24 में देखो ये लेट करके आ रहे हैं जी। ये हनुमानगढ़ी में इन्होंने प्रसाद चढ़ाया, हाथ में लड्डू है। अब देखो 24 में ऐसे दिख रहे, 25 में कैसे मिलेंगे। પ્રયાગરાજમાં માઘ મેળામાં પવિત્ર સ્નાન કરવાનું અનેરું મહત્વ છે। ત્યારે પ્રયાગરાજમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે સંગમ ઘાટ પહોંચી રહ્યા છે। ગાઢ ધુમ્મસની વચ્ચે પણ શ્રદ્ધાળુઓની મોટી ભીડ સંગમ ઘાટ પર જોવા મળી હતી। અત્યાર સુધીમાં 2 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે। इस समय कोहरा ज़्यादा है, फिर भी श्रद्धालुओं का सभी स्नान घाटों पे प्राप्त सूचना के अनुसार स्नान प्रारंभ हो गया है। अब तक लगभग 2 लाख श्रद्धालुओं ने मेला क्षेत्र में स्नान कर लिया है। पूर्णिमा का स्नान है, हम लोग पूरे महीना भर रहेंगे। आज से हम लोग के व्रत नियम सब चालू हो गए हैं। आज से हम लोग जो है जाएंगे, अभी तुलसी जी की पूजा करेंगे, जबाड़ा बोएंगे, अब पूरा महीना एक टाइम फलाहार करेंगे, एक टाइम खाना खाएंगे, मतलब जमीन पर सोएंगे। અયોધ્યા રામ મંદિર આંદોલનમાં સક્રિય રહેલા પ્રવીણ તોગડિયાએ રામલલ્લાના દર્શન કર્યા। રામ મંદિરના પ્રચારમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી। તોગડિયાએ કહ્યું કે 40 વર્ષ પહેલા તેમણે રામ મંદિર બનાવવાનો સંકલ્પ લીધો હતો, જે આજે સિદ્ધ થયો છે। 7 अक्टूबर 1984 में सरयू मैया के तट में हाथ में जल लेकर हमने मंदिर बनाने का संकल्प लिया था। ये इस समय का 40 साल पहले का राम मंदिर आंदोलन का शुरुआत थी। संघर्ष तो 500 वर्षों से चल रहा था, पर 7 अक्टूबर 84 में यह बहुत तेज़ी से आंदोलन आगे बढ़ा और 40 वर्षों के बाद संकल्प पूर्ण हुआ। तो आज फिर से सरयू मैया का जल हाथ में लेकर संकल्प पूर्ण करने के लिए सरयू मैया को धन्यवाद, अयोध्या नगरी को धन्यवाद,
संतों को, 8 लाख कार सेवकों को और सहयोग देने वाले हिंदुओं को धन्यवाद करके अब राम मंदिर से राम राज्य, हिंदू ही आगे, समृद्ध हिंदू, सुरक्षित हिंदू और सम्मान युक्त हिंदू का हम देशव्यापी समृद्धि का अभियान आगे बढ़ाने जा रहे हैं। દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. ગુરુવારે વહેલી સવારે તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડવાની સાથે તીવ્ર ઠંડીની સ્થિતિ યથાવત રહી છે. જો હવાની ગુણવત્તાની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય રાજધાનીમાં AQI સવારે 8 વાગે 322ની સાથે ખૂબ નબળી શ્રેણીમાં આવી ગયો છે. ઉત્તર ભારતના ભાગોમાં ધુમ્મસને કારણે દિલ્હી જતી 24 ટ્રેનો 1 થી 6 કલાક મોડી પડી. ગાઢ ધુમ્મસની આગાહીને કારણે ગુરુવારે પણ શહેરમાં પરિવહન અને ઉડ્ડયન પ્રવૃત્તિઓને અસર થવાની ધારણા છે. રામનગરી અયોધ્યામાં ગુરુવારે સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. કડકડતી ઠંડી વચ્ચે રામ મંદિરના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી. સવારે 8 વાગે તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. મંદિર, નગર અને તેની આસપાસ વિઝિબિલિટી 400 મીટર નોંધવામાં આવી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે. જમ્મુ કાશ્મીરમાં તાપમાનનો પારો -ડિગ્રીમાં પહોંચી ગયો છે, પરંતુ ગણતંત્ર દિવસની ઉજવણી માટે લોકોનો પારો એકદમ ટોચ પર છે. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં બાળકો પણ ભાગ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ પહેલા ફૂલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડમાં ભાગ લેનારા લોકોએ જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારની હાજરીમાં પોતાની તૈયારી દર્શાવી હતી. આર્મી, એસએસબી, જમ્મુ કાશ્મીર પોલીસ અને CRPFની ટુકડીઓ ઉપરાંત ઘણી શાળાના બાળકોએ પણ હાડ થીજવતી ઠંડી હોવા છતાં પણ રિહર્સલમાં ભાગ લીધો હતો. एक्सपीरियंस तो बहुत अच्छा रहा. हम बचपन से करते आ रहे हैं. हमारे पहले वाले स्कूल में भी करवाते थे. ठंडी की वजह से थोड़ी प्रॉब्लम आती है, लेकिन फिर हो जाता है. चाहे ठंड हो, बरसात हो या फिर गर्मी क्यों ना हो, जब जोश रहता है ना बंदे में, तो कुछ भी करने का मन करता है. और जब 26 जनवरी लगता है, जैसे नेशनल हॉलीडेज होते हैं 26 जनवरी, 15 अगस्त, उस टाइम हमें मतलब परेड करने में एक अलग ही जुनून सा लगता है, एक अलग ही मजा आता है उसमें. अंदर जज्बा हो तो जोश आ ही जाता है. जोश आ जाए तो फिर ठंड लगती ही नहीं है. શ્રીનગરમાં પણ સશસ્ત્ર દળોની ટુકડી અને શાળાના બાળકોએ કડકડતી ઠંડીની વચ્ચે ફૂલ ડ્રેસ રિહર્સલમાં ભાગ લીધો હતો. શ્રીનગરના ડિવિઝનલ કમિશનર વિજયકુમાર બિધુરીએ આ કાર્યક્રમમાં સલામી લીધી હતી. સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર 26મી જાન્યુઆરીએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. Security reviews and security arrangements are well in place, even in Srinagar and adjoining districts, out districts also, and we have coordinated with other forces also. The security grid is vigilant and active. કેન્દ્ર શાસિત પ્રદેશના દરેક જિલ્લા મુખ્યાલયોમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. અધિકારીઓએ લોકોને આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. નમસ્કાર.